ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને હાલ પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી પાસે પોલીસ કમિશનર અત્યારે હાજર છે। સર, આજે કઈ રીતનું આયોજન છે? આજે રિહર્સલ કરવામાં આવશે। 16 તારીખ अपना भगवान जगन्नाथ जी ने रथ यात्रा तैयारी अनुसंधाने आज पहला रिहर्सल है फूल फ्लेज। આવતી કાલે બીજા રિહર્સલ છે। આ રિહર્સલમાં અમે લોકો જેટલા પોઈન્ટ ટુ પોઈન્ટ બ્રીફિંગ વગેરે કરવાના આ બધા ચાલુ છે। જો અધિકારીઓ દ્વારા જો 31,000થી જેટલા લોકોનો બંદોબસ્ત છે, 1,000થી વધારે આપણા અધિકારીઓ છે જો અને પૂરા ટેકનોલોજીના અદ્યતન ટેકનોલોજી અમે આ વખતે ઉપયોગ કરીએ છીએ। ફેસ રિકોગ્નિશન સિસ્ટમ હોય જેથી એન્ટી સોશિયલ ઉપર વાચ રાખી શકીએ, કોઈ રૂમર નહીં ફેલાવે, રૂમર ફોરવર્ડ નહીં કરે, એના અપીલ બી કરીએ છીએ। और એના માટે અમારે સાયબર ક્રાઇમની પૂરી ટીમો વોચ રાખી રહી છે। અગર કોઈ ફોરવર્ડ બી કરશે ફેલાવશે તો એના ઉપર ઇમિડિયેટલી તાત્કાલિક એક્શન લેવા માટે 3300 જેટલા સીસીટીવી કેમેરાઓ છે પૂરા સમગ્ર રૂટ ઉપર। એક વ્યક્તિઓને અમે લોકો જો રેકોર્ડિંગ થતી રહેશે। જો 65 જેટલા ડ્રોન કેમેરાઓ છે, 2800 જેટલા બોડી વન કેમેરા છે। તો બધાને અપીલ કરીએ છીએ એક વ્યક્તિના हमारे पास रिकॉर्ड रहवाना છે। तो લોકો એન્જોય કરે તો अच्छे वातावरण में, बल्कि કોઈ એવા કામ નહીં કરે જેથી એકબીજા તમારા સાથીઓને કોઈ તકલીફ પડે છે। ખાસ કરીને કહેવામાં આવે તો ઇમરજન્સી કઈ સર્જાય તેના માટે પણ ખાસ પ્રકારની આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। શું છે? कंटीजेंसी प्लान भी बनावવામાં આવેલા છે। 1000 જેટલા આદમી અમારા લાયદા રાખવામાં આવેલા છે, जो कि इन केस ऑफ एनी इमरजेंसी जो फायर फाइटरની ટીમો છે, એમ્બ્યુલન્સની ટીમો છે, કઈ રૂટથી હોસ્પિટલ લઈ જાય આ બધા સમગ્ર જો તૈયારીઓ અમે લોકો કરી લીધા છે અને અભી રિહર્સલ ચાલુ છે। ડ્રોનથી સુરક્ષાનું આયોજન કઈ રીતનું રહેશે? ડ્રોન 65 જેટલા જો ડ્રોન કેમેરાઓ છે। આ એક અત્યારે તમામ ધાબાઓ, અગાસીઓ, અંદર બહાર 100-200 મીટર બધા વિસ્તારોમાં જો पूरा स्कैनिंग पिछले घણા દિવસોથી ચાલુ છે ડ્રોન કેમેરાઓ દ્વારા। અને આ ડ્રોન કેમેરાઓ તે દિવસે બી પૂરા સમગ્ર રૂટ ઉપર અલગ અલગ જગ્યા ઉપર જો વોચ રાખશે જો और लाइव ઘણા બધા ડ્રોન લાइव ફીડ અમારે કંટ્રોલ રૂમમાં મોકલતા રહેશે અને કંટ્રોલમાં અમારા जो माणસો છે બેસીને બધા जो ફિલ્ડ યુનિટને જાણ કરતા રહેશે અગર કોઈ એવા ચીજ લાગે તો। ચાર્જ સંભાળતાની સાથે જ પહેલો આ ખાસ તહેવાર આપની અંડરમાં થઈ રહ્યો છે, શું કહેશો? આ અમદાવાદ શહેર પોલીસ એક બહુ સક્ષમ પોલીસ છે। આ સતત જો रथ यात्रा 149મી रथ यात्रा है, खूब ज मेहनत करती रहे। हमें भी आए छे, हमें पहला भी हमें एक्सपीरियंस अँ बंदोबस्त कर चुका है। तो आ जो टीम वर्क काम है पहले से अमदावाद शहर पुलिस खूब काम करी है, એને જ અમે સહભાગી થઈને અત્યારે કરી છે અને મને વિશ્વાસ છે કે જો છેલ્લા 1.5 મહિનાના મહેનત ખૂબ સારી રીતે પ્રજાના સહયોગ અને મીડિયાના સહયોગથી પૂર્ણ થશે। જી, ખાસ પ્રકારે કહ્યું કે એક ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 149મી રથયાત્રાને લઈને કોઈ પણ જાતની તકલીફ ના રહે અને જે વ્યક્તિઓ છે તે આનંદ માણી શકે રથયાત્રાનો। હિરેન્દ્રસિંહ રાઠોડ, ઇન સેકન્ડ ન્યૂઝ, અમદાવાદ।